Hello friends, welcome to online lecture series. I am Prakash Virja. Now the start of unit number 4, wave particle duality and Schrodinger equations short question. હવે અહીંયા ન્યૂ પાર્ટ ચાલુ થઈ ગયો છે ફાઇનલ વનનો ક્વોન્ટમ મિકેનિક્સ. એનું પાર્ટ 1 છે યુનિટ નંબર 4 અને પાર્ટ 2 છે યુનિટ નંબર 5. એનું આપણે હવે ક્વેશ્ચન સ્ટાર્ટ કરીશું. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, ઇન photoelectric effect the number of photoelectrons emitted per second by the surface is directly proportional to the bracket of the indicate incident radiation. કે તમને ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટમાં છે જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ સીધા જ એની ઉપર આધારિત છે, તો એની ઇન્ટેન્સિટી ઉપર. ઇન્ટેન્સિટી મીટ કે તમે જે આપાત પ્રકાશ કરો છો એની તીવ્રતા કેટલી છે એની ઉપર એની ડિપેન્ડ છે, એના કેટલા મુક્ત ઇલેક્ટ્રોન થાય છે. ઓકે, તો ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ શેની ઉપર આવશે? ઇન્ટેન્સિટી, પ્રકાશની તીવ્રતા ઉપર. ત્યારબાદ નેક્સ્ટ કે ઇન ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ ધ bracket of the incident light is increased, the stopping potential increase. કે ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટમાં એવી કઈ વસ્તુ બદલાય છે કે જેને તમે વધારો કરો ઇન્ક્રીઝ, તો સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ વધે છે. તો શું આવશે? એની ફ્રીક્વન્સી તમે વધારો ઇન્સિડન્ટ લાઇટની, તો એમાં એની સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ વધારો થશે. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન, ઇન ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ ધ સ્લોપ ઓફ ધ ગ્રાફ ઓફ ધ sloping potential versus frequency is equal to the incident. ઓકે, ઇન્સિડન્ટ રેડિયેશન છે આપણે એમાં, મતલબ ઇન્સિડન્ટ એટલે કોઈ લાઇટ છે આપાત કરો છો એની ઉપર ડિપેન્ડ કરશે કે સ્ટોપિંગ પોટેન્શિયલનો ગ્રાફ અને ફ્રીક્વન્સીનો ગ્રાફ તમને શું બતાવે છે? ઇન્સિડન્ટ રેડિયેશન. ઇન્સિડન્ટ રેડિયેશન મતલબ કે આપાત પ્રકાશ. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ, તો મિનિમમ ફ્રીક્વન્સી ધેટ cause the emission of a photoelectrons with zero kinetic energy is called threshold frequency. આ વ્યાખ્યા પૂછાય છે થ્રેશોલ્ડ ફ્રીક્વન્સીની, ખાસ કરીને તો યાદ રાખજો. મિનિમમ ફ્રીક્વન્સી હોય અને એમિશન ઇલેક્ટ્રોન એટલે મુક્ત થતો ફોટો ઇલેક્ટ્રોન છે એની કાઇનેટિક એનર્જી કેવી હોય? 0 હોય, તો એવી એનર્જીને શું કહેવાય છે? થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી કહેવાય છે. થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી. નાઉ નેક્સ્ટ, ઇન ક્વોન્ટમ ઇફેક્ટ the scattered photon have greater bracket than that of the incident photon. તો ક્વોન્ટમ ઇફેક્ટમાં જે સ્કેટર્ડ ફોટોન છે એની ફ્રીક્વન્સી વેવલેન્થ મોટી હોય કેના કરતાં? કે ઇન્સિડન્ટ ફોટોન કરતાં. એટલે અહીંયા શું આવશે? વેવલેન્થ આવશે. ઓકે, લેસ ધેન પૂછાય તો ફ્રીક્વન્સી આવે, ગ્રેટર ધેન પૂછાય તો વેવલેન્થ આવે. ધ ઇજેક્ટેડ ઇલેક્ટ્રોન ઇન Compton effect is known as Compton recoil electron. કે તમને જે રિજેક્ટેડ ઇલેક્ટ્રોન છે એ કોમ્પટન ઇફેક્ટમાં તમને જે પાછો મળે છે એટલે એને શું કહેવાય? પાછો મળતો એટલે એને રિકોઇલ ઇલેક્ટ્રોન તમને કહેવાય. અથડામણ, ફોટોન અને ઇલેક્ટ્રોનને અથડામણ થઈને ઇલેક્ટ્રોન પાછો મળે છે. ઇલેક્ટ્રોન તો છે જ પણ એને શું કહેવાય? રિકોઇલ ઇલેક્ટ્રોન કહેવાય છે. ઇન કોમ્પટન ઇફેક્ટ ધ shift is wavelength del lambda બ્રેકેટ વિથ થીટા, તો એને શું કહેવાય? રિકોલ ઇલેક્ટ્રોનની હશે. ઓકે, રિકોલ ઇલેક્ટ્રોનને તમને વેવલેન્થ ડેલ લેમ્બડા આપેલી છે. થીટા, થીટા મતલબ કે આપણે આમ જોયું હતું કે ફોટોન હોય એનો ઇલેક્ટ્રોન ઉપર તમે મારો ચલાવો છો તો ફોટોન ડાયરેક્શન આ હશે અને ઇલેક્ટ્રોન ડાયરેક્શન આ હશે. મતલબ કે અહીં થીટા ખૂણો બનાવ્યો છે, અહીંયા ફાઈ બનાવ્યો છે, તો મતલબ આપણે આની જે ઇલેક્ટ્રોનની વેવલેન્થ હશે થીટા મતલબ બનાવ્યો તો આ ઇલેક્ટ્રોનને શું કહેવાય છે એમ પૂછ્યો છે ક્વેશ્ચન, તો શું કહેવાય? રિકોઇલ ઇલેક્ટ્રોન કહેવાય. ત્યારબાદ આપ્યું છે નેક્સ્ટ, તો which name the expression del p into del x નહીં આવે, del p into del x is equal to h cut by 2 is known. તો આપણે જાણીતા જ છીએ આ ઇક્વેશનથી કે del p into del x is equal to અથવા greater or equal to h cut by 2 હોય તો આપણે શું કહેવાય? અનસર્ટેનિટી પ્રિન્સિપલ, અનિશ્ચિતતાનો હાઇઝનબર્ગનો સિદ્ધાંત. ત્યારબાદ નેક્સ્ટ, with which name the expression del lambda minus 2h upon m0c
sin 2 phi upon 2 is non કોમ્પટન શિફ્ટ ડેલ લેમ્બડાનો ઇક્વેશન આવે એટલે આપણે શું કહેવાનું છે કોમ્પટન શિફ્ટ કહેવાનું છે કોમ્પટન ઇફેક્ટમાં ઇલેક્ટ્રોનને કંઈક એની ડાયરેક્શન બદલાવી છે મતલબ આપણે ઇક્વેશન મળ્યું છે કે ડેલ લેમ્બડા માઇનસ 2h અપોન m0 c ઇન્ટુ સાઇન 2π/2 આપણે કોમ્પટન શિફ્ટનું ઇક્વેશન મળેલું છે ત્યારબાદ ઇન વન ડાયમેન્શન ટાઈમ ડિપેન્ડન્ટ શ્રોડિંજર ઇક્વેશન IH કટ ઇન્ટુ ડેલ સાઈ અપોન ડેલ t ઇઝ ઇક્વલ ટુ પૂરું કરવાનું છે ઇક્વેશન તો શું થશે h કટ સ્ક્વેર અપોન 2m ઇન્ટુ ડેલ સ્ક્વેર સાઈ અપોન ડેલ x સ્ક્વેર વન ડાયમેન્શનનું પૂછ્યું છે એટલા માટે 3 ડાયમેન્શનનું પૂછ્યું હોય તો અહીંયા x સ્ક્વેર પ્લસ ની તો આવશે ડેલ સ્ક્વેર સાઈ પ્લસ ડેલ y સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઈ પ્લસ ડેલ z સ્ક્વેર પ્લસ v હેમિલ્ટનિયન ઓપરેટર એડ કરવાનો થશે આપણે એક ક્વેશ્ચન જોયેલા છે નેક્સ્ટ વોટ ઇઝ ધ ટોટલ એનર્જી E ઓફ અ ફ્રી પાર્ટિકલ કે કોઈ પણ ફ્રી પાર્ટિકલ છે મુક્ત રીતે ફરી શકતો હોય તો એવા પાર્ટિકલની ટોટલ એનર્જી કેટલી છે અહીંયા T આપી છે તો y T આપી છે તો આપણે જોઈ લીધું કે ફ્રી પાર્ટિકલમાં પોટેન્શિયલ એનર્જી કેવી v કેવી હોય v ઇઝ ઇક્વલ ટુ ફ્રી પાર્ટિકલ માટે 0 હોય પણ ટોટલ એનર્જીનું ઇક્વેશન શું છે E ઇઝ ઇક્વલ ટુ T પ્લસ v બટ v તો કેવો છે 0 છે તો E બરાબર T થશે તો અહીં આપણે આપેલા છે E બરાબર T ઇન ક્વોન્ટમ મિકેનિક્સ ધ ડિફરન્સ alpha beta minus beta alpha of two dynamics variables alpha and beta is called the commutator આપણે એને કીધું હતું કમ્યુટેટર માટેના આપણે જોયા હતા ઘણા બધા તો એમાં આલ્ફા અને બીટા જે છે ટુ ડાયનામિક વેરિયેબલ આપેલા છે આલ્ફા બીટા માઇનસ બીટા આલ્ફા તો આપણે શું કહેવાય છે ધ કમ્યુટેટર કહેવાય છે ત્યારબાદ હવે આ ખાસ આટલા પૂછાય છે 4 આપ્યા છે 13 14 15 ને 16 ક્વેશ્ચન એમાંથી કોઈ પણ ક્યારેક દર વખતે એકાદો તો હોય જ છે એમાંથી તો x અને px આપેલા હોય તમને બ્લેન્ક ખાલી જગ્યા આપણે પૂછેલી છે ફિલ ધ બ્લેન્ક પૂછ્યું હોય તો એમાં શું ભરવું તો ફર્સ્ટ જે બ્રેકેટ છે બ્લેન્ક આપેલી છે x px psi is equal to ih cut psi તો આ psi શું માત્ર ઓપરેટર એડ કરેલો છે આ તમે કદાચ આ નો પૂછાય એક ખાલી જગ્યા સીધી આ બ્લેન્ક પૂછાય ખાલી જગ્યા પૂરો તો તમારે યાદ રાખવાનું છે x px is equal to ih અહીં તો માત્ર psi ઓપરેટર એડ કરેલા છે એટલા માટે બે ખાલી જગ્યા વધારાની છે એક્ઝામમાં તમને આના સીધું જ પછી તમને આ પૂછાય છે કે x p is equal to શું થાય તો કે ih cut ત્યારબાદ પૂછ્યું છે px અને x શું થાય એનો જવાબ શું આવશે -ih cut પણ ઓપરેટર એડ કરવાના છે px x અને psi ઓપરેટર એડ કરેલો છે is equal to -ih cut psi is equal to psi સાઈને રિમૂવ કરી નાખો તો શું મળશે -ih cut ત્યારબાદ બંને ઓપરેટરો છે એક જ હોય કે મોમેન્ટમ ના હોય અથવા ડાયરેક્શન માટેના હોય તો અહીંયા py અને pz આપેલા છે તો એ આન્સર 0 આવશે px અને py આપ્યા હોય તો એ આન્સર 0 આવશે px અને pz આપ્યા હોય તો એ આન્સર શું આવશે 0 જ આવવાના છે મતલબ p આપ્યા છે મોમેન્ટમ બંને સરખા છે તો એના માટેનું આપણે ઓપરેટર કેવો થશે 0 થશે ત્યારબાદ આપણે 16મો જોઈએ બંને કેવાય પાસે એક ડાયરેક્શન માટે આપેલા છે ડાયરેક્શન ભલે એક નથી પણ કોઓર્ડિનેટ કેવા છે એક જ છે ડાયરેક્શન કોઓર્ડિનેટ xy આપેલા હોય yx આપેલા હોય xz આપેલા હોય zx આપેલા હોય yz હોય કે zy હોય એનો આન્સર શું આવવાનો છે 0 જ આવવાનો છે તો 4 છે એમાંથી કોઈ પણ એક તો યુનિવર્સિટીની એક્ઝામમાં હોય જ છે ઓકે તો એના ઓપરેટરો યાદ રાખવાના છે x px હોય તો +ih cut px x હોય અથવા py y હોય pz z હોય તો શું થશે -ih કટ થશે પછી બંને મોમેન્ટમના સરખા કોઓર્ડિનેટ હોય તો એનો આન્સર 0 આવશે અને બંને ડાયરેક્શન માટેના સરખા હોય તો એનો આન્સર 0 આવશે ઓકે નાઉ નેક્સ્ટ આપણે જોઈએ કે વોટ ઇઝ ધ કોમ્પ્લેક્સ કોન્જુગેટ ઓફ અ શ્રોડિંજર ઇક્વેશન ih cut del psi upon del t is equal to -h cut square upon 2m del square psi plus v psi is equal to શું થશે તો કોમ્પ્લેક્સ કોન્જુગેટ નો આન્સર તમને આવશે -ih cut del psi adjoint upon del t -h cut square upon 2m del square psi adjoint plus v psi adjoint આવશે કોન્જુગેટ પૂછાય એટલે એનું શું થઈ જાય psi નો એનો કોન્જુગેટ થઈ જાય એટલે adjoint થઈ જાય નેક્સ્ટ આપણે જોઈએ what name is given to the expression del rho upon del t plus
ડેલ જે ઇઝ ઇક્વલ ટુ, તો આપણે જોયું હતું કન્ટિન્યુટી ઇન ફ્લુઇડ ડાયનેમિક્સ, પ્રવાહ ઘનતા માટે આપણે જોયું હતું ઇક્વેશન, જે શું છે કરંટ ડેન્સિટી, એટલે ફ્લુઇડ ડાયનેમિક્સ પણ એને કહી શકાય. નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન કે વોટ ઇઝ ધ indicated the term integration psi adjoint x psi dx is equal to expectation value થશે. psi અને x psi આપેલો હોય ત્યારે what is the expression of uncertainty principle ઊંધો ક્વેશ્ચન પૂછ્યો છે, તો del x del p greater or equal to h cut by 2. ત્યારબાદ આપણે જોઈએ an operator is a quantity which change a function into, એક ઓપરેટરને બીજા ઓપરેટરમાં ફેરવવાનું હોય તો એને શું કહેવાય, અનધર ફંક્શન. what is called in equation af of x is equal to af of x. તો અહીંયા a શું છે આ ફંક્શનમાં, તો એને શું કહેવાય, આઇગન વેલ્યુ કહેવાય. પછી f of x ને શું કહેવાય, આઇગન ફંક્શન કહેવાય. અને કેપિટલ એને શું કહેવાય, આઇગન ઓપરેટર કહેવાય. ઓકે, આ ત્રણ વસ્તુ યાદ રાખજો. માત્ર અહીંયા એક વસ્તુ બદલાવી નાખે, ફંક્શન આનંદ રાખે, માત્ર અહીંયા બદલાવી નાખે. કેપિટલ એ પૂછાય તો આઇગન ઓપરેટર, f of x પૂછાય તો આઇગન ફંક્શન, અને સ્મોલ એ તો આપ્યો છે આઇગન વેલ્યુ. તો વોટ ઇઝ ધ ઓપરેટર ફોર ધ મોમેન્ટમ ઇન 3 ડાયમેન્શન માટેનું મોમેન્ટમનું ઇક્વેશન શું છે, તો p વેક્ટર ઇઝ ઇક્વલ ટુ -ih કર ઇન્ટુ 3 ડાયમેન્શન માટેનો ડેલ્ટા. ત્યારબાદ આપ્યો છે ધ ફેઝ વેલોસિટી ઓફ ધ વેવ પેકેટ ઇઝ ધ વેલોસિટી ઓફ ધ બ્લેન્ક વેવ. તો શું આવ્યું છે, ઇન્ડિવિડ્યુઅલ વેવ કહેવાય. ત્યારબાદ નેક્સ્ટ ધ સેટ ઓફ ઓલ ગિવન્સ વેલ્યુ ઓફ ઓપરેટર ઇઝ કોલ્ડ આઇગન વેલ્યુ સ્પેક્ટ્રમ ઓફ ધેટ ઓપરેટર. ઓકે, તો એક અલગ અલગ વેવનો પટ્ટો આપેલો હોય તે પટ્ટાને શું કહેવાય છે, આઇગન વેલ્યુ સ્પેક્ટ્રમ કહેવાય. આપણે કેમ અલગ અલગ લાઇટના જે પટ્ટાને શું કહેતા હતા, લાઇટ સ્પેક્ટ્રમ કહેતા હતા, તો એ જે આઇગન વેલ્યુ સ્પેક્ટ્રમ આવશે. ત્યારબાદ નેક્સ્ટ the linear combination of the degenerate wave function is also a blank belonging to the same given value. તો શું આવશે, આઇગન ફંક્શન એને કહેવાય છે. ત્યારબાદ નેક્સ્ટ what is the normalized condition. તો normalized condition શું આવશે, ઇન્ટિગ્રેશન ઓફ કોઈ ફંક્શન આપેલું છે psi of x dx is equal to તમારા 1 તો ખાસ લખવાના જ છે નોર્મલાઇઝેશનમાં, અને ઓર્થોગોનલમાં પૂછાય તો psi into psi adjoint is equal to 0. આગળ ઇન્ટિગ્રેશન ની નિશાની. what is the orthogonality condition. તો આ પાછું પૂછાણું કે ઇન્ટિગ્રેશન ઓફ psi adjoint into psi n dx is equal to 0. ઓર્થોગોનલ માટે 0 અને નોર્મલાઇઝ્ડ માટેનો 1. અને how many nodes of normalized wave function psi of x is equal to √2 upon a into psi 3 pi x upon a. તો અહીંયા જો યાદ રાખવાનું છે, ખાસ યાદ રાખવા માટે નોટ્સ માટેનું પૂછાય. અને અહીંયા તમને કેટલા આપેલા છે, 3 આપેલા છે, તો 3 + 1 એટલે 4. 2 આપેલા હોય તો 2 + 1 3 નોટ. ખાલી પાઈ આપેલા હોય તો કેટલા નોટ થશે, 2 નોટ થશે. અને માત્ર √2 upon a આપેલા હોય તો એનો નોટ કેટલું થશે, 1 થશે. ઓકે, અને લાસ્ટ ક્વેશ્ચન all the quantum state below E of f are unified. એટલે કે એક કેવો હોય છે, આપણે શું કહીએ, એકલો અટુલો હોય, એટલે કે યુનોક્યુપાઇડ કહેવાય ને, એકલો અટુલો હોય. એનર્જી છે ક્વોન્ટમ મિકેનિક્સમાં એનર્જી E of f ફર્મી ડિરાક, આપણે જે નેક્સ્ટ સેમેસ્ટરમાં જોવાનું છે. E of f એટલે ફર્મી એનર્જી છે, તેને યુનોક્યુપાઇડ કહેવાય, એટલે કે એકલો અટુલો. ઓકે, તો અહીંયા આપણે જે 30 ક્વેશ્ચનો છે ક્વોન્ટમ મિકેનિક્સનો ફર્સ્ટ પાર્ટ, મતલબ કે યુનિટ નંબર 4 વેવ પાર્ટિકલ ડેલ્યુટી એન્ડ શ્રોડિંજર ઇક્વેશન અહીંયા પૂરા થાય છે. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.